તો જામનગરના કાલાવડમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। કાલાવડના ખરેડી, જસ્તાપર અને ખીજડીયામાં વરસાદ વરસ્યો। ભાડુકિયા, વડાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। આ તરફ અમરેલીના બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। બગસરામાં વરસાદી માહોલ જામ્યો। નાના મુંજિયાસર, મોટા મુંજિયાસર, રફાળા અને હળિયાદમાં પણ વરસાદ વરસ્યો। વરસાદ પડતા ખેડૂતોમાં નવી આસ જાગી। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વધુ વરસાદ પડશે તેવું વાતાવરણ સર્જાયું છે। તો અમરેલી પંથકમાં શરૂ થયા વરસાદી ઝાપટા। અમરેલી શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। અમરેલીના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। અમરેલીના દેવભૂમિ દેવળિયા, નાના ગોરખવલામાં વરસાદ વરસ્યો। મોટા ગોરખવલા, ચક્કરગઢ ગામમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। અમરેલીના રાજુલા અને ખાંભામાં પણ વરસાદ વરસ્યો। ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ખાંભાના અનીડા, ધારંગણી, મોટા સમઢિયાળામાં પણ વરસાદ વરસ્યો। 2 દિવસના વિરામ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। તો રાજુલા, અમરેલી બાદ ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। ખાંભાના અનીડા, ધારંગણી, મોટા સમઢિયાળા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। 2 દિવસના વિરામ બાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। સમગ્ર પંથકમાં અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદનું આગમન થયું છે। આ તરફ બનાસકાંઠાના અમીરગઢમાં પણ વરસાદ વરસ્યો છે। અમીરગઢના વેરા, ઘાટા સહિતના ગામડામાં વરસાદી વાતાવરણ જામ્યું છે। રસ્તાઓ ભીના થયા છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ક્યાંક સમસ્યા સર્જાઈ છે। તો બનાસકાંઠાના અમીરગઢમાં વરસાદી વાતાવરણ સર્જાતા અસહ્ય અને કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળતી જોવા મળી રહી છે। આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં પણ વરસાદ વરસ્યો। પાલનપુરની આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું। વાતાવરણમાં ઠંડક પ્રસરી અને અસહ્ય ઉકળાટ બાદ પાલનપુરમાં વરસાદ પડતા લોકો આ માહોલને માણી રહેલા જોવા મળ્યા। વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો બનાસકાંઠાના અંબાજી અને હડાદ ગામ વચ્ચે પણ ભારે વરસાદ વરસ્યો છે। રાણપુર પાસે આવેલી કીડી મકોડી નદીમાં ભારે પાણી આવ્યું। સુકીભટ્ટ નદીમાં નવા નીર આવ્યા। નદી 2 કાંઠે વહેતી થઈ હતી। તો આજે આવેલ વરસાદને પગલે અરવલ્લીની ગિરિમાળાઓમાં સુંદર અને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। રાણપુર ગામ પાસે આવેલી નદીમાં ભારે પાણી વહેતું થયું। ચેકડેમ ઉપરથી મોટી માત્રામાં પાણી વહેતું જોવા મળ્યું। હડાદ નજીક આવેલા મંડાલી ગામે પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। તો ક્યાંક ખેતરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાઈ હતી। આ તરફ દાંતા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। દાંતા તાલુકાના મોટાભાગના ગામોમાં વરસાદ વરસ્યો। હડાદ વિસ્તારના ગામોમાં વરસાદ વરસ્યો। ધૂળની ડમરીઓ ઉડી વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને આ વખતે વાવણી લાયક વરસાદ થવાનો છે તે અંગે પણ માહિતી મળતા ખેડૂતો ખુશ છે। આ તરફ વલસાડ શહેર અને જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। વાપી અને પારડીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। વલસાડના ખેરગામ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા। રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી। પારડીના ચંદ્રપુર નજીક હાઈવે પર પાણી ભરાયા હતા। મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર આ વરસાદી પાણી ભરાયા। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી। ઉમરગામ બ્રિજ નીચે સ્ટેશન રોડ પર પણ પાણી ભરાયા હતા। તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના ઉમરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો। ઉમરગામમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા। વલસાડ, પારડી, ધરમપુર, કપરાડા અને વાપીમાં વરસાદ વરસ્યો। તો દ્વારકા જિલ્લામાં ઠંડા અને તેજ પવન સાથે દરિયામાં પણ કરંટ જોવા મળ્યો। દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા। કરંટ સાથે કાંઠે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। ભડકેશ્વર મહાદેવ મંદિર પાછળ દરિયામાં કરંટ જોવા મળ્યો। દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળે છે। હું મારી પાછળના જે આપને દ્રશ્યો બતાડીશ કે હાલમાં જે આ ગાયત્રી મંદિર અને સમુદ્ર નારાયણનો જે વિસ્તાર છે ત્યાં આ વિસ્તારમાં આપ જોઈ શકો છો કે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને દરિયામાં ભારે કરંટ છે અને ક્યાંક ને ક્યાંક જે ભડકેશ્વર મહાદેવ મંદિર હોય ત્યાં પણ સહેલાણીઓ જે છે એ દરિયાના ઉછળતા મોજામાં જોખમી સ્નાન કરી રહ્યા છે। આપ જોઈ શકો છો હાલના દ્વારકાના અરબી સમુદ્રના દૃશ્યો। દરિયો છે એ ગાંડો તૂર થઈ ગયો છે અને દરિયાકાંઠાના વિસ્તારો ઉપર ઊંચા
મોજા ઉછળી રહ્યા છે. તો હાલમાં ક્યાંક ને ક્યાંક જે દરિયા છે, દરિયાઈ વિસ્તાર કાંઠો, ત્યાં તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત છે, પણ ક્યાંક ને ક્યાંક સહેલાણીઓ છે તેમની મોજમાં મસ્તીમાં ઝૂમી રહ્યા છે. અને હાલમાં દરિયાઈ જે વિસ્તાર છે દ્વારકાનો, એમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. અનિલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા.